આપણે ત્યાં જ્યારે રાંદલ તેડવામાં આવે છે ત્યારે હંમેશા 2 લોટા સ્થાપિત કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે એક લોટો કેમ નથી તેડાતો? શા માટે હંમેશા 2 લોટા તેડાય છે? આની પાછળની એક ખૂબ જ સુંદર પૌરાણિક કથા છુપાયેલી છે. સૂર્યનારાયણના પત્ની રાંદલ એ વિશ્વકર્માના દીકરી હતા. સૂર્યનારાયણ સાથે લગ્ન કર્યા પછી રાંદલ માતાએ એમ લાગ્યું કે સૂર્યદેવનું તેજ બહુ વધારે છે. આથી તેમણે પોતાના શરીરમાંથી પોતાના જ જેવો એક પડછાયો પ્રગટ કર્યો, જેનું નામ હતું છાયા રાખ્યું. રાંદલમાએ છાયાને કહ્યું કે તું સૂર્યનારાયણ સાથે અહીં જ રહેજે, હું મારા પિતાના ઘરે જાઉં છું. પણ જોજે, મારા પતિને આ વાતની ખબર ન પડવી જોઈએ. આમ કહીને રાંદલ માતા પિતાના ઘેર ચાલ્યા ગયા. જ્યારે દીકરી પિતા વિશ્વકર્માના ઘરે પહોંચ્યા ત્યારે પિતાએ પૂછ્યું કે હે દીકરી, તું આ અચાનક કેમ આવી? ત્યારે રાંદલ માતાએ કહ્યું કે પિતાજી, મારા પતિનું તેજ ખૂબ વધારે છે, મારાથી સહન થતું નથી, એટલે હું તેને કહ્યા વગર જ પાછી આવી છું. આ સાંભળી અને વિશ્વકર્માએ કહ્યું કે દીકરી, તારા પતિની ઈચ્છા વગર આવી હોય તો હું તને અહીં આશરો નહીં આપી શકું. તારે સૂર્યલોકમાં પાછું ચાલી જવું પડશે. હવે રાંદલ માતા મૂંઝાયા કે તેમણે વિચાર્યું કે જો હું કીધા વગર પાછી સૂર્યલોકની અંદર જાઉં તો સૂર્યદેવ મને અને છાયા સાથે જોઈ જાય તો તે ક્રોધિત થઈ જાય અને શ્રાપ આપી દે. આથી પિતાનું ઘર છોડીને તેઓ પૃથ્વી લોકો પર આવ્યા અને તેને તપ કરવા લાગ્યા. પરંતુ પતિ સૂર્યનારાયણ તેમને ઓળખી ન જાય એટલા માટે રાંદલ માતાએ ઘોડીનું રૂપ ધારણ કર્યું અને તે સ્વરૂપે તપ કરવા લાગ્યા. બીજી તરફ સૂર્યદેવને આ વાતની બિલકુલ જાણ નહોતી, પણ સમય જતા તેમણે છાયાના વર્તનમાં થોડો ફેરફાર જોયો અને એને સૂર્યનારાયણને ક્રોધમાં આવીને પૂછ્યું કે તું કોણ છે? તારું વર્તન બદલાયેલું લાગે છે, સાચે સાચું કહી દે, નકર તને શ્રાપ આપી દે. શ્રાપના ડરથી છાયાએ પ્રગટ થઈ અને કહ્યું કે પ્રભુ, મને શ્રાપ ન આપો, પણ હું મૂળ રાંદલ નથી, પણ તેનો પડછાયો છું. રાંદલ દેવી તો તમારા તેજ સહન ન થતા પિતાના ઘરે ચાલ્યા ગયા. આ જાણીને સૂર્યનારાયણ તરત જ વિશ્વકર્માના ઘરે પહોંચી જાય છે. વિશ્વકર્માજીએ જણાવ્યું કે રાંદલ અહીંયા આવી તો હતી, પણ મેં તેને રાખી નહીં. અને સૂર્યદેવ ફરતા ફરતા પૃથ્વીલોક ઉપર આવ્યા અને જોયું તો રાંદલ માતા ઘોડી રૂપ લઈ અને તપ કરી રહ્યા હતા. સૂર્યદેવને લાગ્યું કે રાંદલ પોતાના ભૂલનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે, એટલે સૂર્યનારાયણે ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં રાંદલ ઘોડાના સ્વરૂપે તપ કરતા હતા ત્યાં આવીને તેમને શ્વાસ કૂદવા લાગ્યા. અને રાંદલ માતાજી સમજી ગયા કે મારા પતિ છે, એટલે તેણે ખડખડાટ હસવા લાગ્યા. બંનેએ એકબીજાનો સ્વીકાર કર્યો અને ફરી સૂર્યલોકની અંદર તરફ પ્રયાણ કરવા લાગ્યા. ત્યારથી જ રાંદલ માતાના પ્રસંગે ઘોડો ખૂંદવાની આ પવિત્ર પ્રથાની શરૂઆત થઈ. જ્યારે તેઓ સૂર્યલોક પાછા ફર્યા ત્યારે છાયા સ્વરૂપે પૂછ્યું કે પ્રભુ, મેં તો રાંદલ માના કહેવા પ્રમાણે કર્યું હતું, તો મારો વાંક શું? તમે મને મારો સ્વીકાર નહીં કરો તો ત્યારે દયાળુ સૂર્યનારાયણે વરદાન આપ્યું કે હવેથી પૃથ્વી લોક પર જ્યાં રાંદલ પૂજા થશે ત્યાં તમારી બંનેની પૂજા થશે. આ જ કારણે શ્રી રાંદલ માતાજીના રાંદલ તેડવા વખતે આપણે 2 લોટા સ્થાપિત કરીએ છીએ. એક લોટો મૂળ સ્વરૂપ રાંદલનો અને બીજો લોટો છાયા રૂપ રાંદલનો. બંને પત્નીઓથી સૂર્યદેવને 3 સંતાનો થયા. મૂળ સ્વરૂપ રાંદલ એક રૂપાળા હતા. ઘોડા ઘોડીના સંયોગથી સંતાનો થવા અશ્વિન અને કુમાર, જેમને અશ્વિની કુમાર તરીકે જાણીએ છીએ. કહેવાય છે કે ત્રીજી દીકરી તાપી નદી થઈ, જ્યારે પડછાયા રૂપ છાયાના સંતાનો કાળા રંગના થયા, જેમાં દીકરાઓ યમદેવ, શનિદેવ થયા અને ત્રીજા દીકરીને કાલિંદી એટલે કે આપણી પવિત્ર યમુના નદી થઈ, જે સૂર્યનારાયણની પુત્રી અને ભગવાન શ્રી કૃષ્ણના ચોથા પટરાણી બન્યા. બોલો રાંદલ માત કી જય.